નવસારીના ચીખલી ફળવેલ માર્ગ ઉપર બે એસટી બસ વચ્ચે અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત થયું હતું. નવસારીના ખુડવેલ ગામના વળાંક નજીક બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. પીપલખેડ જતી મિની બસ અને ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં પીપલખેડ જતી બસના ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બસમાં સવાર 25થી વધુ મુસાફરો ઘાયલ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ અને આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ધારાસભ્ય નરેશ પટેલે ઘાયલોની મુલાકાત લઈ સ્થિતિ જાણી હતી અને ઘાયલોને યોગ્ય રીતે સારવાર મળી રહે અને તબીબો સાથે ચર્ચા કરી સૂચના આપી હતી. સોમવારે દાહોદમાં પણ બે એસટી વચ્ચે અકસ્માત થયો હતો. ઝાલોદ તાલુકાના વેલપુરા ગામ ખાતે એસટી બસને અકસ્માત નડ્યો હતો. વેલપુરા ગામે બંને એસટી બસો સામસામે આવી જતા અકસ્માત થયો હતો. એસટી બસના ચાલક સહિત 20થી વધુ પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એસટી બસના ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અન્ય ઘાયલોને સારવાર માટે ઝાલોદ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.